તો હોટલ રેસ્ટોરન્ટ બાદ હવે વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ અખાદ્ય મળી આવ્યું છે। વિધાનસભાની વીવીઆઈપી કેન્ટીનના નાસ્તામાંથી વાળ નીકળ્યો અને સેવ ખમણીના નાસ્તામાંથી વાળ નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે। પત્રકારો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સેવ ખમણીમાંથી વાળ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। અત્યાર સુધી હોટલ રેસ્ટોરન્ટમાં આપણે જોયું હતું કે જીવાતો નીકળતી હતી, પરંતુ હવે હોટલ રેસ્ટોરન્ટ બાદ વિધાનસભાની આ ઘટના કે જ્યાં વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ અખાદ્ય જોવા મળ્યું છે। વિધાનસભાની જે વીવીઆઈપી કેન્ટીન હોય છે તે વીવીઆઈપી કેન્ટીનના નાસ્તામાંથી વાળ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। સેવ ખમણીના નાસ્તામાંથી વાળ નીકળ્યો હતો અને પત્રકારો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના નાસ્તામાંથી આ વાળ નીકળ્યો હતો। સેવ ખમણી મંગાવવામાં આવી, સેવ ખમણીમાંથી આ વાળ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે હવે વિધાનસભાના કેન્ટીનનું જે ભોજન છે તે પણ અખાદ્ય જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી રેસ્ટોરન્ટને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા હતા અને અનેક સવાલો પણ અમારા દ્વારા કરવામાં આવ્યા કે હોટલ રેસ્ટોરન્ટમાં જે પણ ભોજન મળતું હોય છે તે અખાદ્ય સ્વરૂપે મળતો હોય છે। ત્યારે હવે આ ઘટના સામે આવી છે વિધાનસભાના કેન્ટીનની કે જ્યાં કેન્ટીનનું ભોજન પણ અખાદ્ય જોવા મળ્યું છે। વિધાનસભાની વીવીઆઈપી કેન્ટીનના નાસ્તામાંથી વાળ નીકળ્યો છે, તો સેવ ખમણીના નાસ્તામાંથી વાળ નીકળ્યો અને પત્રકારો માટે આ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે નાસ્તામાંથી જ વાળ નીકળ્યો છે। ત્યારે સ્વચ્છતાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે જ્યારે ભોજન બનાવવામાં આવે છે ત્યારે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે કે કેમ, તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારણ કે આ પત્રકારો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના નાસ્તામાંથી વાળ નીકળ્યા છે, એટલે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે।